ચોરવાડ પોલીસ દ્વારા બાતમીના આધારે બે ઇસમોને દારૂ સાથે ઝડપી પાડ્યા હતા. સમગ્ર વાત કરીએ તો ચોરવાડ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એમ. ગઢવીની સૂચના મુજબ પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ નાજાભાઈ સિસોદિયા તથા પોલીસ કોન્સ્ટેબલ સુખદેવસિંહ ભીમાભાઈ સિસોદિયા ભાવસિંહ કેસરભાઈ મોરીને મળેલ સંયુક્ત રીતે ખાનગી બાતમીના આધારે વિસવેલ ગામના વાડી વિસ્તારમાં ભરતભાઈ રામાભાઈ જોરાની વાડીમાં રેડ કરતા ઇંગ્લિશ પીવાના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ 1332 સહિત બે મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 1,79,500 પ્રોહિબિશનના મુદ્દામાલની રેડ પકડી આરોપી ભરત રામા જોરા ઉંમર વર્ષ 35 રહે વિસવેલ તથા જગમાલ ઉર્ફે જયંતિ દેવસિંહ ચૌહાણ ઉંમર વર્ષ 52 રહે વિસવેલ તાલુકો માળિયાહાટીના બંને આરોપીની ધરપકડ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. કામગીરીમાં ચોરવાડ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એમ. ગઢવી, પોલીસ હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ દોલુભાઈ સોલા તેમજ બાલુભાઈ રામભાઈ સિંધવ તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ નાજાભાઈ સિસોદિયા તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુભાઈ અરશીભાઈ પરમાર, સુખદેવસિંહ ભીમાભાઈ સિસોદિયા, ભાવસિંહ કેશરભાઈ મોરી, ધર્મેશ નાથાભાઈ સિંધવ નાઓને સાથે મળેલ છે. જે કેસ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના.